આવું રોશનીથી સભર પ્રયાગરાજ બનાવ્યું છે. અમે 1 કિલોમીટર ચાલીને પછી ચુંગી નાકા જશું અને ચુંગી નાકાથી 1.5 કિલોમીટર સંગમ સ્થળ છે. એટલો બધો ટ્રાફિક નથી લાગતો, નોર્મલ છે, કારણ કે રાતના લગભગ 11 વાગ્યા છે. કુંભ સ્નાનનો દિવસ શરૂ થઈ ચૂક્યો છે. મારી પાછળ આ બાળકોનો એન્ઝ્યુમ પાર્ક છે. રામ મંદિરનું એક સ્ટ્રક્ચર બન્યું છે. આ ડોમ છે અને બસ પાછળ બધી ટીમ આવી રહી છે. લગભગ 3 કિલોમીટર વોકિંગ છે. ચાલવાની જ ખરેખર મજા આવે છે. એટલે પ્રયાગરાજની ધરતી ઉપર ચાલીને આ 3, 4, 5 કિલોમીટર ચાલવું જરૂરી બને છે. ખૂબ સુંદર વ્યવસ્થા, સ્વચ્છતા, નાના ડોમ, ટોયલેટ બ્લોક, વિશાળ રસ્તાઓ, એટલે પ્રયાગરાજની આખી તાસીર અને તસવીર બદલી ગઈ છે. તો જો સમયસર તમે ન આવો ને ડે ટાઈમમાં અને એવા સમય આવો તો આ બેરિકેડ જે છે એ ઓછામાં ઓછી 5 કલાકનો સમય લઈ જાય તમારો. એટલે ખરેખર જેમ અમે 9, 9:30 રાત્રે ઉતરી થોડું ભોજન લઈને અમે પહોંચી ગયા, એ રીતે તમે કરો તો ક્યાંય ટ્રાફિક નથી. જો સામાન્ય આપણા શહેરમાં પબ્લિક હોય એટલી પબ્લિક દેખાય છે. આ બેરિકેડ એ 1.5-1.25 કિલોમીટરમાં બેરિકેડ છે. એ તમે રાઉન્ડ ફરો એટલે ખૂબ જ વાર લાગે, પરંતુ એના બદલે સીધો આ એક બ્રિજ એમાંથી પસાર થઈ અને અમે સીધા પહોંચી જઈશું. તો આ રીતે થોડીક સાવચેતી રાખવા જેવી છે. રામ દર્શન તે લોકો સૂઈ ગયા છે બધા ચારે બાજુએ. જે ભગદડ મચી હતી મુખ્ય રોડ ઉપર સૂતા હતા, પણ આ તો બેરિકેડની અંદર સૂતા છે. આ સંગમ ઘાટ હવે માત્ર 1 કિલોમીટર છે. હેલ્પલાઇન 1920 છે, એટલે કોઈને ક્યાંક તકલીફ પડે આ એક બોગદા જેવામાંથી પસાર થઈ છે. કાયમી સ્ટ્રક્ચર બનાવ્યું છે. જમવાની પણ વચ્ચે સુવિધાઓ છે, પેમેન્ટ સાથેની અને અન્ય પણ. હવે ધીમે ધીમે પહેલી વાર અમને પબ્લિક દેખાણી છે અને આ જે બનાવ્યા છે બધા ડિઝાઇનો જે છે એ બધી પ્રયાગ મહાકુંભમાં સનાતન ગર્ભ મહાકુંભનું આ એક મીડિયા સેન્ટર છે. મીડિયા સેન્ટર જે આખા મેળાનું કેન્દ્ર સ્થાને છે, જ્યાંથી તમામ વસ્તુઓ વિશ્વભરમાં મોકલવામાં આવે છે. બસ હવે તમે જોઈ શકો છો કે કુંભની શરૂઆત અત્યારે થઈ છે. ચારે બાજુએ હોમિયોપેથી સેન્ટર, ચાય પોઈન્ટ, પોલીસ ગ્રાઉન્ડ, સંગમ જાને કા રસ્તા. બસ હવે ખૂબ જ અહલ્યાદેવી હોલકર પ્રવેશદ્વાર છે. આવા ટેન્ટના ભાડાઓ પર ડે 1 લાખ સુધીના હોય છે. આ જન સૈલાબ તમે જોઈ રહ્યા છો. હજારો માણસો અહીંયા એક સાથે કુંભ સ્નાન તરફ જઈ રહ્યા છે. આ બાજુએ સરકારી આવાસ છે, ત્યાં પણ હજારો લોકો અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે હવે લગભગ 1 વાગે ચંદ્ર ગ્રહણ સમાપ્ત થશે, વેદ મુકાશે, એટલે ખૂબ જ પવિત્ર સમય છે. અને આ પવિત્ર સમયમાં તમે આ માણસોનો મહેરામણ જુઓ છો. હજારો માણસો ધીમે ધીમે જો આ સામેના ઢાળ તરફ જઈ રહ્યા છે અને ત્યાંથી સીધો જ ઘાટ આવશે. બસ અમે હવે 500 મીટરની દૂરી પર છીએ પ્રયાગરાજના કુંભ સ્નાનથી. અશ્વમેઘ યજ્ઞથી પણ વધારે પુણ્ય મળે, વાજપેયી યજ્ઞથી પણ વધારે પુણ્ય મળે, પૃથ્વીની પ્રદક્ષિણાથી પણ વધારે પુણ્ય મળે એવું આ કુંભ સ્નાન 144 વર્ષે પ્રયાગરાજમાં છે. ત્યારે આ અમારી ગુજરાતની ટીમ
મા ગંગાની પ્રાર્થના કરે છે. કાર પ્રયાગરાજની પવિત્ર ભૂમિ ઉપર અમે પહોંચી ચૂક્યા છીએ અને હવે આ ઘાટ સામે દેખાઈ રહ્યો છે. ઘણું બધું ચાલવાનું બને છે, પણ હજારો માણસો મારી પાસે તમે જોઈ શકો છો કે એક આખું જાણે કે આખું હિન્દુસ્તાન ખડું હોય એટલું પબ્લિક રાત્રે 12:30 વાગે છે. ચારે બાજુ જાગતો પડશે, વસ્તુઓની બજારો છે, માણસોની શ્રદ્ધા છે, અને જ્યારે શ્રદ્ધા અને ભક્તિ ભેગી મળે છે ત્યારે જ સુખ પ્રાપ્ત થતું હોય છે, મોક્ષ પ્રાપ્ત થતું હોય છે. આ નમામિ ગંગે, હર હર ગંગે. સૌ બધા આપણી સાથે છે, હર્ષાબેન, ગીતાબેન, આ બધા યાત્રાળુઓ. તો ચાલો થોડી વાર માટે અમે બધા આરામ માટે બેઠા છીએ. આ જે પ્રયાગ નગરી અત્યારે રાતના લગભગ 1 વાગ્યો હશે, પણ દિવસ જેવું વાતાવરણ છે. અહીંયા અમારી ટીમના તમામ વ્યક્તિઓ બિરાજમાન છે અને આ ધરતી એટલે કે પ્રયાગની ધરતી જ્યાં પૂજ્ય મોરારી બાપુએ 18 જાન્યુઆરીએ રામાયણની કથા કરી, આવું પવિત્ર સ્થળ અને આ રજકણ કે જ્યાં સંતોના ચરણ રજો અહીંયા રવાડી નીકળી અને આ રસ્તેથી જ પ્રયાગના ઘાટ સુધી ગઈ હશે. માટે જ કહેવાયું છે સકલ તીર્થ પ્રયાગ સુબાહુ. તો આ સકલ તીર્થનું એ પ્રયાગ છે, એ સકલ તીર્થ પ્રયાગ સુબાહુ. આ 121 નંબરનો પોલ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા 5-10 લાખ લોકો અત્યારે અહીંયા સ્નાન માટે આવ્યા છે. અમે હવે અહીંથી સ્નાન કરશું. 1:56 થઈ છે, વેધ મુકાઈ ગયો છે અને એકદમ આનંદપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ પ્રયાગરાજની 144 વર્ષ પછી આવતું આ અદ્ભુત સંયોગનો અમે લાભ લઈ રહ્યા છીએ. કહેવાય છે કે મોક્ષદાયીની ગંગા અને મા ગંગાનું અવતરણ એટલે શિવની જટામાંથી થયેલું, અને આ એ સ્થળ છે કે જ્યાં 3 નદીનો સંગમ થાય છે, ગંગા, જમુના અને સરસ્વતી. આવો પાવન પ્રસંગ જિંદગીમાં પ્રથમ વખત આવી રહ્યો છે. લાખો લોકો શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી રહ્યા છે. જય જય ગંગે, હર હર ગંગે. જેવા આવે તો અહીંયા કાનાણી સાહેબ અને અક્ષરભાઈ, બસ 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 એ બસ બસ રૂમાલ લાવો, હાથ કોરો કરીને મોબાઈલ ચલાય, ફોન પડે નહીં, મોત પડવા દેવાય. બસ બસ હાલો આગા, આમ આગા હાલો, આગા હાલો. ગોળીને ડૂબતું એકવી મારવાની. હાલો હાલો, આમ આમ આય હાલો, આય લાઈટ આવે, આય નો આવે પાણી. હર હર ગંગે. હવે આમાં નો ટાઈમ જોવાય. સાહેબ હવે લોન પર લાઈટ નહીં આવે. હે હર્ષાબેન, તમે જતા રહો. આમ ઊંડું નથી પાણી કે એ માનવા દેવી ને. ટાઈટ હોય એને જ જોતા બીજાને. આપણે બેનો ફોટો પાડવો આવડે નહીં લે તો પાડે ને ભાઈ આપણો. હાલો તમે ચાલો, મોબાઈલ ન પડે, ડબલું રાખ.
પવન આમ છે. અમે કુંભ સ્નાનની નાહવાની તૈયારી કરીએ છીએ. તમે જુઓ છો કે લાખો લોકો આજે માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન કરવા માટે આવી રહ્યા છે. કેટલાક સંતો મહંતો પણ આ તરફ નીચે પૂર્વ દિશા તરફ જાય છે. લાખો લોકોની સાથે કોઈ અવ્યવસ્થા ન થાય એટલી સુંદર વ્યવસ્થા છે ચારે બાજુએ. અને કેટલાક લોકો સ્નાન કરીને પાવન થઈ ચૂક્યા છે. બસ અમે હવે તૈયારી કરીએ છીએ. થોડીક ક્ષણોમાં અમે 144 વર્ષ પછી જે સંયોગ આવે છે એમાં જઈ રહ્યા છીએ. હર હર ગંગે, જય જય ગંગે, અશ્વમેઘ સહસ્ત્રાણી, અશ્વમેઘ સહસ્ત્રાણી, વાજપેયી શતાની ચ, લક્ષ્ય પ્રદક્ષિણા ભૂમે, લક્ષ્ય પ્રદક્ષિણા ભૂમે, મેઘ कुंभ स्नानम तत् 108 कुंभ स्नानम तत्फलम. 108 डुबकी लगानी है. 5 डुबकी ઓછામાં ઓછી વધુમાં વધુ 108 ડુબકી મારવા જઈ રહ્યા છે. હર હર ગંગે. કાનાણી સાહેબ પણ ખૂબ ખુશ મિજાજમાં છે. સાથે સાથે નમસ્કાર મુદ્રા કરી હજારોની વેદની. આ પોન્ટૂન બ્રિજ છે અને આ રીતે મોટા મોટા લોખંડના એર ભરેલા બબલ હોય છે અને એના ઉપર આખી બ્રિજ બને છે. આ પોન્ટૂન બ્રિજનો એક ભાગ દેખાય છે. ગંગા એકદમ જોરદાર રીતે વહી રહી છે. ગેટ નંબર 1 થી અમે કાશી બનારસ પ્રવેશ કરી ચૂક્યા છીએ. સખત ભીડ છે ચારે બાજુએ, ખૂબ જ માણસો છે. જેટલા વહેલા જાગીએ એટલું આ લાઈનમાં જઈ શકાય છે. લગભગ 4.5 કિલોમીટર લાંબી લાઈન છે. પહેલી 4 વાગ્યાથી શરૂ થાય અને લગભગ બપોરના 2 વાગ્યા આસપાસ વારો આવે. પરંતુ હવે જોઈએ કેટલું અમે નજીક તો પહોંચ્યા છીએ ગેટ 1 માં. કાશીનું આ દ્રશ્ય અને મંદિર પછીનો ઘાટ આ જો પબ્લિકની લાઈન મણિકા ગણેશ ઘાટ ઉપરથી ઓછું છે. અહીંયા માનવ મહેરામણ જો તમે. તો केदार घाट है, कौरी केदारेश्वर का मंदिर, विजय नगर घाट, ये आधा शिव और आधा पार्वती अर्धनारेश्वर शिव का मंदिर के बाजू में ये विजय नगर घाट बना हुआ है. विजयनगर कर्नाटक का पुराना नाम. आंध्र प्रदेश के राजा विजय राज सिंह का किला था ये. विजयवाड़ा के महाराजा. ये लाली घाट है. उसको लाली घाट क्यों बोलते हैं? गुरु का था लाली महाराज कल्लू के महाराज के गुरु थे. हरिश्चंद्र घाट, यहाँ सबसे ज़्यादा लोग आ रहे हैं क्योंकि महाराजा हरिश्चंद्र की स्मृति में बना हुआ. यहाँ भी अग्निदाह देने की प्रथा है जैसे मणिका कर्णिका घाट में है. सूरतનું જમણ અને કાશીનું મરણ વખણાય એમાં હરિશ્ચંદ્ર મહારાજની સ્મૃતિમાં આ અંત્યેષ્ટિ પણ ચાલુ છે. અંત્યેષ્ટિનો જે કચરો છે એ આગળ ન વધે માટે અહીંયા રબરના બેન્ડ લગાવેલા છે. પહેલાં તો અહીંયા મૃતદેહને તરતો મૂકી દેવામાં આવતો હતો, પરંતુ રાજીવ ગાંધીની સરકાર વખતે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું, જેના કારણે આ ગંગાની પવિત્રતા વધી. નહીતર આ 70-80 કિલોમીટરમાં મૃતદેહ પાણીમાં તરતા જોવા મળતા હતા. તો એ પ્રથાઓ અટકાવી અને માત્ર પ્રતિકાત્મક અહીંયા અગ્નિદાહ અપાય છે. है
यहाँ की काशी की बहुत प्रसिद्ध कुलदीप कुछ ऐसे बनती है। અયોધ્યાની બહાર ઊભા છે અને બોટલથી કટી સ્નાન કરી લીધું છે. આજે 14 તારીખ ફેબ્રુઆરી 2025 અયોધ્યાના પાદરમાં રામલલ્લાના દર્શન માટે આવ્યા છે. પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ છે. જરા રહેવાની બધી સુવિધાઓ ઓછી છે. 78 ટ્રાવેલ્સની ગાડીની આજુબાજુ બધા ફ્રેશ થઈ અને ફરી એકવાર સરિયુમાં જઈ નાહી અને ભગવાન રામલલ્લાના દર્શન માટે જઈએ છીએ. ચાલો. સરયુ કિનારે વસેલું અયોધ્યા નગરી અને આજે અમે અયોધ્યા નગરીમાં રામલલ્લાના દર્શન કરીશું. લગભગ બધા હાઈવે ઉપર ઉતરી ગયા છે અને ફ્રેશ થઈ અને તમે જો છો આ બધા ખુલ્લામાં દૈનિક ક્રિયા બતાવે છે. ચૌદ તારીખે આજે વેલેન્ટાઇન ડે છે, પણ આજે તો ખરેખર રામ મિલન દિવસ તમારા માટે છે. તો વર્ષો પછી 5000 વર્ષની પ્રતીક્ષા પછી પ્રભુ શ્રી રામ જ્યાં બિરાજમાન થયા એ સ્થળ અમારા હૃદયમાં આજે વસવાનું છે. તો ચાલો આજે સરયુ કિનારે વસેલા રામ અને હનુમાનગઢીના હનુમાનના દર્શને જઈએ. ધન્યવાદ. પ્રભુ ઘાટ, અક્ષરભાઈ બધા શબ્દોને ઓળખી જાય છે. આમ તો એને પ્રેમ ઘાટ પણ કહે છે, પણ પ્રભુ એ ઈશ્વરનું એક સ્વરૂપ છે. આપણા આરાધ્યનું અહીંયા પ્રાર્થના કરીએ અને ખૂબ સુખી થઈએ. ત્યાર પછીનો ઘાટ છે પંચકોટ ઘાટ. આપણું શરીર જેમ પંચ મહાભૂતનું બનેલું છે એમ અહીંયા પૃથ્વી, અગ્નિ, જળ, તેજ અને વાયુ આ ત્રણનો સંકલ્પ કરી અને પંચકોશ, પંચ શરીર, પંચ દેહને આપણે વિલીન કરવાનો છે. રામાયણમાં જેમનો કેવટ તરીકે ઉલ્લેખ છે એવા નિષાદ રાજ કે જેમના માર્ગદર્શનથી રામે રાવણ ઉપર વિજય મેળવ્યો એવા નિષાદ રાજઘાટ. પગ મને ધોવા દ્યો રઘુરાય એ કેવટ પ્રસંગ જે છે એ નિષાદ રાજઘાટનું સ્મરણ કરાવી આપે. દરેક ધર્મો જ્યારે અહીંયા છે ત્યારે જૈન ધર્મ પણ હિન્દુનો સ્વીકાર્ય ધર્મ છે અને આ જૈન ઘાટ પૈસા લે જૈન ઘાટ 8 लोग कैसे घाट करना वर्णराज घाट मिल जाएगा आपको. काशीनी 80 ઘાટની જનમેદની, જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ. પ્રયાગરાજની અમૃત સ્નાન પછી અહીંયા ઉમટેલી શ્રદ્ધાળુઓની જનમેદની. બોટિંગમાં લોકો 84 ઘાટની યાત્રા કરે છે. દરેક શ્રદ્ધાળુઓ 80 ઘાટના દર્શન કરી ને પાવન થતા હોય છે. 80 ઘાટનું મંદિર, અમારા યાત્રાળુઓ બધા અહીંયા બિરાજમાન છે. ચૌહાણ પરિવાર અહીંયા હાજર છે. બોટિંગની યાત્રા કેવી રહી?
મસ્ત મજા આવી ગઈ 80 ઘાટના દર્શન કરે. જુદા જુદા 84 ઘાટના દર્શન કરી 80 ઘાટથી અમે વાહન પકડીને અમારા ગંતવ્ય સ્થાન સુધી જશું અને ધર્મની ધજાઓ જ્યાં સદાકાળ ફરકી રહી છે એવી આ મા નર્મદાની પાવન ધરતી ઉપર આજે અમારી આ યાત્રા કાશી યાત્રા 84 ઘાટ યાત્રા પૂરી કરીએ છીએ. નમસ્કાર, મનીષ રાજગુરુ. આજે રામલલ્લાના ખૂબ સરસ દર્શન થયા છે અને આ આર્મીના સોલ્જરે આપેલો આ ખેસ એ રામ મંદિરનું કાયમી મને યાદ રહેશે. એક વર્ષથી ઈચ્છા હતી કે આજે રામ મંદિરના દર્શન થાય, પરંતુ રામ મંદિરના દર્શનનો યોગ આજે 1.25 વર્ષે આવ્યો છે. બહુ જ માણસોની ભીડ પ્રયાગથી સીધા જ દર્શને આવે છે પ્રભુ રામના, પરંતુ ખૂબ સરળતાથી અને ખૂબ શિસ્તબદ્ધ રીતે આ દર્શન થઈ રહ્યા છે. શ્રદ્ધાપૂર્વક લોકો લાઈન બંધ આવે છે. સરકારની, આર્મીની, પોલીસની ખૂબ સુંદર સુવિધા, જેના પરિણામે અમે રામલલ્લાના માત્ર 30 ફૂટ દૂરથી પાષાણમાંથી બનેલી સુંદર શ્વેત પ્રતિમાના દર્શન કરીને પાવન થયા છે. તો આજે 14મી ફેબ્રુઆરી 2025 વેલેન્ટાઇન ડે, પરંતુ રામ મિલન એ જ અમારા માટે એ સાચું મિલન છે. તો અમે ત્રણેય આજે ખૂબ પાવન થયા છીએ. આ ક્ષણના સાક્ષી બન્યા એ અમારા માટે ગૌરવ છે. તો આવી ક્ષણો જીવનમાં આપણને પ્રાપ્ત થાય કે જે આપણને ઈશ્વરથી ઘણી બધી નજીક લઈ જાય, એવી ક્ષણો ઈશ્વર આપે એવી પ્રાર્થના. ધન્યવાદ. જય શ્રી રામ. जय श्री राम. एक इलेक्ट्रिक बाइक का मजा ले रहे हैं. अभी राम मंदिर का दर्शन करके अयोध्या से हम हमारा पार्किंग एरिया पूरा बाजार की ओर पूरे हम राम भक्त हो गए हैं. ये मंजीरा भी लगा दिया है. अयोध्या की बाजार में हमने खेस भी लगा दिया है. अब हम पूरा बाजार की और जा रहे हैं. ये सब हमारे साथ आज पूरे राममय हो रहे हैं. पंड्या जी, जय श्री राम का नारा, जय राम लल्ला की जय हो. चारों ओर राम की गाथा जय जयकार हो रही है. तो चलो हम फिर एक बार राम की पूजा की ओर, अपने घर की पूजा की ओर जा रहे. हमारा ये अंतिम स्थान था प्रवास का. तो चलो फिर एक बार हम राम के दरबार से घर के दरबार जाते रहे.